વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી ઉદાહરણ 13 ની પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ 13 આપણે આખું સમજ્યા બરાબર એ આધારિત જ સ્વાધ્યાયમાં દાખલા નંબર 22 સ્વાધ્યાય 14.1 અને દાખલા નંબર 22 જે અગળની પરિસ્થિતિ ઉદાહરણનો જ દાખલો એમાં રકમમાં પણ એવી સૂચના આપેલી છે ઉદાહરણ 13 ના સંદર્ભમાં હવે જ્યારે બોર્ડ એક્ઝામમાં આવો દાખલો આવે ત્યારે સાથે રકમ આવી જાય ઉદાહરણ 13 ની એમને પાઠ્યપુસ્તકમાં બીજી વાર ના લખવી પડે સમજૂતી ના આપવી પડે એટલે ઉદાહરણ 13 ના સંદર્ભમાં એવું લખી દીધું એટલે આપણે તો એમ જ વાંચવાનું કે ઉદાહરણ 13 ની જે રકમ હતી એને આધારે આ પ્રશ્નનો જવાબ મેળવો તો ઉદાહરણ 13 ના સંદર્ભમાં જે કોષ્ટક નંબર 1 આપેલ છે એ કોષ્ટક પૂર્ણ કરો ઘણું સરળ બનાવી દીધું વિદ્યાર્થીઓ કોષ્ટક આખું કેમ તો કે હવે પાસા પરના મોટા અંકોનો સરવાળો એમાં આપણે 8 ને 13 ને એવું ક્યાંથી વિચારતા હતા હવે તમામ જેટલા અંકોના સરવાળા ટોટલ શક્ય છે એ બધા આપી દીધા છે આપણે એક એક ઘટના વિચારતા છે સૂત્ર આપણે અગાઉ કીધું એમ p ઓફ e વાળું હું અહીં લખી દઉં છું સાઈડમાં p કૌંસમાં e જે આપણે સૂત્ર લખીએ છીએ કે ભાઈ કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર કુલ શક્ય પરિણામોની સંખ્યા હંમેશા પહેલું છેદમાં યાદ કરવાનું કારણ કે કુલ શક્ય પરિણામો જોશે આપણે કુલ શક્ય પરિણામોની સંખ્યા એની સાથે કોઈ પણ જે ઘટના હોય એ ઘટના e ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ઘટના e ને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર પરિણામોની સંખ્યા સમજી લેવાનું ઓકે આ સૂત્ર દરેક વખતે કોઈ પણ દાખલો સંભાવનાનું હોય અને આ સૂત્ર લખો એટલે તમને માર્ક મળે અને મળે કારણ કે આ કોમન સૂત્ર છે કોઈ પણ ઘટનાની સંભાવનામાં જોવાનું છે પ્રશ્નો કેટલા પૂછ્યા હોય ઉપર સૂત્ર લખીને આપવું ફરજિયાત છે રાઈટ એટલે જવાબની શરૂઆત તમારે ક્યાંથી થશે સૂત્રથી કોઈ પણ ઘટનાની સંભાવના આ રીતે મળે હવે આપણે એક ઘટના સમજતા જઈએ કારણ કોષ્ટકમાં એક સાથે ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા છે અહીંયા જે જગ્યા ખાલી રહી છે બાકીના જવાબ જાણી જોઈને લોકોએ આપી દીધા છે કે તમે આ સમજી શકો કે અંકોનો સરવાળો 2 થાય તો આપણી પાસે ઓલા 36 ઘટકો હતા એમાં જુઓ છો અંકોનો સરવાળો 2 થાય એવું એકમાત્ર ઘટક છે તો આ સૂત્ર મુજબ એને જે લખેલું છે કે અંકોનો સરવાળો 2 થાય આવું આપણે કહી શકીએ અંકોનો સરવાળો 2 થાય તે માટે આ સૂત્ર મુજબ કુલ શક્ય પરિણામો 36 ઘટના એને સાનુકૂળ તો 2 થવા માટે અનુકૂળ ઘટક એક જ છે એટલે 1/36 જોઈ મૂકેલું છે આ એટલા માટે સમજાવું છું બોર્ડવાળાને કાઢી પણ નાખે તો તમારી પ્રશ્નનો જવાબ આપવાનો અથવા આમાંથી બે પ્રશ્નો પૂછે જરૂરી નથી આખું કોષ્ટક પૂછે એટલે તમામ પ્રશ્નોના જવાબ આપણે આવડતા હોવા જોઈએ એવી જ રીતે આગળ વધતા જાય અંકોનો સરવાળો 3 થાય ટૂંકમાં લખો અહીંયા સરવાળો 3 થાય બરાબર સરવાળો 3 થાય હવે તમે સમજી શકો વિદ્યાર્થી મિત્રો કુલ શક્ય પરિણામો 36 જ છે અંકોનો સરવાળો 3 થાય એવા અનુકૂળ ઘટક ગોતવા હોય તો અહીંયા 1 2 અને હવે ફરી પાછું એવું ક્યાં અંકોનો સરવાળો 3 થાય તો કાંઈ જો બાકીના તમે સરવાળો કરી શકો 4 5 6 આવું બધું થાય છે એનો મીનિંગ સરવાળો અંકોનો 3 થાય એવા બે શક્ય પરિણામો આપણી પાસે છે જેને સાનુકૂળ પરિણામ કહીએ તો અહીંયા 2 એવા હજી આપણે એક આગળ લઈએ કે સરવાળો 3 થાય એના પછી સરવાળો 4 થાય બરાબર તો હવે તમે સમજી શકશો વિદ્યાર્થી મિત્રો કુલ શક્ય પરિણામો 36 સરવાળો 4 થાય એવા અહીંયા ઘટકો આપણે વિચારવા હોય તો 1 3 છે બરાબર આ 1 3 સરવાળો 4 થાય છે બીજે ક્યાં આવવાનું તો આપણે ખબર હોય કે એનાથી ઉલટું 3 1 પછી 2 2 થઈ શકે તો હા 2 2 આ 36 36 ઘટકોનું જે કોષ્ટક આપણે ઉદાહરણમાં બનાવ્યું હતું એ તમારી સામે રાખવું પડે આ માટે બે પ્રશ્નો પૂછે તો એ 36 ઘટક વાળું કોષ્ટક બનાવવાનું તો હવે શક્ય પરિણામો આપણે જે બન્યા 1 3 2 2 અને 3 1 એવા અનુકૂળ પરિણામો આપણા માટે 3 રાઈટ તો આ તો ક્રમશઃ આવ્યું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજીએ કે 2/36 અહીંયા 3/36 હવે તમે સમજી શકો આગળ શું આવશે 4/36 તમે સાથે પ્રયત્ન કરી અને આ રીતે મેળવજો 5/36 જો અંકોનો સરવાળો 7 થાય તો 7 જોશો 6 1 માં થાય 1 6 માં થાય બરાબર 2 4 થાય 4 2 થાય આ બધા જ ઘટકો એવી રીતે આગળ વધતા જશો એટલે 6/36 બરાબર હવે ક્રમશઃ આ શું થયું તો કે ડુંગર ચડવાનો બરાબર હવે ધીમે ધીમે ઉતારવાનો છે 5 આપી દીધું શું કામ 5 આવતું હશે એ એક સમજૂતી છે એનો મીનિંગ એવું નથી કે સીધો તમારે 5/36 લખી નાખવાનો તમને આમાંથી કોઈ પણ બે ત્રણ પ્રશ્નો પૂછ્યા હોય તો આ રીતે જવાબ આપવાનો છે સાનુકૂળ પરિણામ જે છે આમાંથી ગોતીને તૈયાર કરવાના જેમ કે અહીં આપેલું છે અંકોનો સરવાળો 8 થાય તો અંકોનો સરવાળો 8 થાય એના માટે અનુકૂળ પરિણામો ક્યાં ક્યાં છે 2 2 છે 6 2 છે 4 4 છે બરાબર 3 5 છે 5 3 છે તો 5 આવી ગયા હું જે બોલ્યો એમાં તમે વિચારજો કે આ 5 પરિણામ આવી ગયા અથવા તો યાદી તૈયાર કરજો બરાબર તો હવે 5 પછી શું આવતું હશે 4/36 3/36 2/36 અને 1/36 તો
તો તમામ જવાબો આપણને મળી ગયા. આ ઝડપથી જવાબ એટલા માટે મળ્યા વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે બે પાસા ઉછેરડા, એ પ્રયોગનો વિચાર કર્યો, ત્યારે અંકો જે મળે ને એનો સરવાળો આપણે એમનેમ કોષ્ટકથી ગોતતા જતા હતા. કે 36 ઘટકો તૈયાર હોય આપણી સામે, તો આમાંથી ગોતતા જવાના. આ ઘટકો આપણે ગોતતા જશું, બરાબર, ત્યારે આપણને તમામ જવાબો મળી જાય. બોર્ડમાં 4 માર્કના દાખલામાં એક સાથે કોષ્ટક ના પૂછે, બધીને 3 પ્રશ્નો પૂછે, તો આમાંથી કોઈ પણ 3 પ્રશ્નો પૂછે તો તમારે સીધા જવાબ નથી લખવાનો. તમારે સાનુકૂળ પરિણામ, અનુકૂળ શક્ય પરિણામ, આ સૂત્ર લખી અને એમાં કિંમતો મૂકી અને જવાબ આપવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણે સંભાવનાનો લેક્ચર તમને સરસ રીતે સમજાઈ જાય અને ફેરબુકમાં લખી કમ્પ્લીટ કરવાનું છે. ઉદાહરણ અને 14.1 નો દાખલા નંબર 22. ફરી પાછા આપણે મળીશું.